ચાંદીમાં ઉથલપાથલ હું કહીશ આપણે જોઈ છે 2025 બહુ જ મોટી ઐતિહાસિક જેટલી ધારી નહોતી એટલી રેલી આપણે સોના અને ચાંદી બંનેની અંદર જોઈ. પછી 2026ની શરૂઆત પણ એવી થઈ કે બહુ જ મોટી રેલી આપણને જોવા મળી, પણ પછી ડ્રોપ પણ મોટા મોટા આવતા દેખાયા. અને આપણે જે રીતે જોયું છે કે એક ફોમો ટાઈપ બની ગયું હતું, ખાસ કરીને સિલ્વર ઇટીએફની અંદર બાઇંગ વધતું દેખાયું, ગોલ્ડ ઇટીએફમાં પણ બાઇંગ થતું દેખાઈ રહ્યું છે. પણ હવે થોડા ઘટાડા તરફનું કામકાજ આપણે સોના ચાંદીમાં જોઈ રહ્યા છે. તો સૌથી પહેલાં તો મને તમે એ સમજાવો કે જે લોકો આ 2025ની રેલીમાં પાર્ટિસિપેટ કર્યું, ઇટીએફમાં બાઇંગ કરી લીધું છે, એમણે હવે શું કરવું? બની રહેવું જોઈએ કે શું કરવું જોઈએ? હવે કેવી સ્ટ્રેટેજી અહીંયા આગળથી રાખીને ચાલવું જોઈએ? થેન્ક યુ સો મચ ઝરનાબેન. આઈ થિંક હવે જે આપણી સ્ટ્રેટેજી હોવી જોઈએ. પહેલા થોડું બેકગ્રાઉન્ડ. ગોલ્ડ એન્ડ સિલ્વર આપણે એને પ્રેશિયસ મેટલ કહીએ છીએ. પ્રેશિયસ મેટલમાં આપણે એઝ અ પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ જ્યારે આપણે કરીએ છીએ તો 10 to 15% તમારા પોર્ટફોલિયોમાં હોવું જોઈએ એઝ અ ફિનાન્શિયલ પ્લાનિંગ એસેટ એલોકેશન. તો જ્યારે આપણે ફિનોમિનલ જર્ની ઓલરેડી 25માં જોઈ લીધી છે, 26માં પણ જોઈ છે, પણ હવે 26માં તમે હર થોડા ગેપમાં ફોલ પણ જોવો છો. આઈ થિંક ગઈકાલનો ફોલ વોઝ 17,000 ઇન વન સિંગલ ડે ઇન સિલ્વર. અને ગોલ્ડમાં આટલું વધારે ફ્લક્ચ્યુએશન નથી આવી રહ્યું, પણ આવી રહ્યું છે. તો જેણે ઓલરેડી બાય કરી લીધું હતું તો તમે પ્રોફિટ બુકિંગ ડેફિનેટલી કરવું જોઈએ થોડું બહુ. અને આ જે ફોલ આવી રહ્યો છે એ પ્રોફિટ બુકિંગના લીધે જ આવી રહ્યો છે. તો અગર તમે ₹100 ઇન્વેસ્ટ કર્યા હતા અને એના 250 થઈ ગયા છે, તો આઈ થિંક તમારે પ્રિન્સિપલ તો વિડ્રો કરી લેવું જોઈએ. બાકી જે ઇન્ક્રીમેન્ટલ ગ્રોથ છે તમે રહેવા દેવી શકો છો. એ એક એંગલ હોઈ શકે છે. અને બીજો એંગલ તમે એવી રીતે લઈ શકો કે ઓવરઓલ પોર્ટફોલિયો ઇક્વિટી, ગોલ્ડ, રિયલ એસ્ટેટ, એની અધર એસેટ ક્લાસ પુટ ટુગેધર, એ બધાનું અગર સમ આપણે 100 કરીએ છીએ તો ગોલ્ડ એન્ડ સિલ્વર 15% જ હોવું જોઈએ. કેમ કે હવે આપણે જે 26માં ફોરકાસ્ટમાં અગર આપણે જોઈએ છે તો હિસ્ટોરિકલ ડેટા એવું કહે છે કે સારી એવી રેલી આવે છે અને પછી 5 વર્ષ કંઈ પણ નથી થતું. તો આપણે 5 નહીં, આપણે 3 વર્ષ પકડીએ. તો અગર તમે એવા ઇન્વેસ્ટર છો કે તમે 3 વર્ષ સુધી અગર રિટર્ન્સ ન આવ્યા, તમે ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડ કરી શકશો, તો યુ કેન હોલ્ડ એઝ ઇટ ઇઝ, બટ અધરવાઇઝ યુ શુડ ડેફિનેટલી બુક પ્રોફિટ્સ. ઓકે, તો અહીંયા આગળથી જે એમને એક સારો નફો મળ્યો છે એમના માટે કમસે કમ તમારું જે તમે જે મૂડી લગાવી છે એટલું તો તમે પ્રોફિટ બુકિંગ કરીને ચાલો, આ એક ક્લિયર કટ અહીંયા આગળથી તમારા માટે સલાહબંધી જોવા મળી રહી છે. પણ હવે ચર્ચાની અંદર આપણી સાથે ઇન્ડસઇન્ડ સિક્યોરિટીઝના જીગર ત્રિવેદી પણ જોડાઈ ગયા છે. જીગરજી, આપનું પણ સ્વાગત છે CNBC બજાર પર. અને આપણે આજે ખાસ સોના ચાંદીની રેલી અને ત્યારબાદ જે ઉતાર ચઢાવ થઈ રહ્યા છે, અત્યારે ઘટાડા તરફ કામકાજ છે, એનું ખાસ ડિસ્કશન અહીંયાથી શરૂ કર્યું છે. તો આપને પાસેથી મારે એ જાણવું હતું કે સોનાની આપણે પહેલા વાત કરી લઈએ. સોનામાં આપણે સારી તેજી જોઈ, અત્યારે થોડા ઘટાડા તરફ આપણે આ સપ્તાહમાં એક કામકાજ થતા જોયું છે. હવે આ જે ઉતાર ચઢાવ છે એના પાછળ તમે કયા કારણો જોઈ રહ્યા છો, કયા ફંડામેન્ટલ્સ કામ કરી રહ્યા છે? અને જે સોનાને આપણે ઉપલા સ્તરે જોયું હતું ત્યાંથી હવે 1.5 લાખની આસપાસ, તો હવે સોનાની ચાલ આપને કેવી લાગી રહી છે? મોર્નિંગ. 2025માં ગોલ્ડ હોય કે સિલ્વર હોય, ઇન્ટરનેશનલ માર્કેટના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો પ્લેટિનમ હોય કે પેલેડિયમ હોય, આખા બુલિયન પેકમાં આપણે બહુ એક શાર્પ રેલી જોઈ હતી. 120-130% લઈને પેલેડિયમમાં 75% રેલી. 75 to 125% રેલી આપણે ગયા વર્ષે જોઈ. જાન્યુઆરીમાં ઓલમોસ્ટ દરેક દિવસમાં રેલી જોઈ, સિવાય કે છેલ્લા 2 દિવસમાં આખી ગેમ ચેન્જ થઈ ગઈ. પ્રોફિટ બુકિંગ આવ્યું, ટેકનિકલી કરેક્શન પણ આવ્યું. એક ડોલર ઇન્ડેક્સમાં જે 95ના લેવલ હતા, 95.5 જાન્યુઆરીના એન્ડમાં, ત્યાંથી એક બાઉન્સ બેક આવ્યું, 97.5ના લેવલ્સ આવી ગયા. નવા ફેડના ચેરમેનનું જે એનાઉન્સમેન્ટ આવ્યું, માર્કેટ એ સ્પેક્યુલેટ કરીને ચાલે છે કે એ ડેટા ડ્રીવન હશે અને ફેડના સ્ટેન્ડ્સને એ સ્ટેટિસ્ટિકલી નંબર્સમાં એનાલાઇઝ કરીને પછી એ આગળ એમનો પોઈન્ટ ઓફ વ્યૂ રાખશે. ઇન્ટરેસ્ટ રેટ કટ એટલા અગ્રેસિવલી નહીં આવે જેટલું ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન એક્સપેક્ટ કરે છે. યુએસ ને ઈરાન વચ્ચે જે જીઓપોલિટિકલ ટેન્શન્સ હતા, એમ વાત બહાર આવી કે ઓમાનમાં એ લોકોની હવે મીટિંગ થવાની છે ડિસ્કશન્સ કરવા માટે. સો આ કાઇન્ડ ઓફ થોડું કુલ ડાઉન થવાની સિચ્યુએશન કહેવાય. જીઓપોલિટિકલ રિસ્ક પ્રીમિયમ થોડું ઓછું થઈ ગયું. રશિયા યુક્રેનમાંથી હજી અગ્રેસિવ એટલા કોઈ ન્યૂઝ નથી આવ્યા. અને ઓવરઓલ જે માર્કેટમાં ઇન્ડિયા અને યુએસ
ની ટ્રેડ ડીલ જે થઈ ત્યારબાદ લાગ્યું કે નહીં ઇન્ડિયાના પોઈન્ટ ઓફ વ્યૂથી માર્કેટ તો ઘણું સારું છે. ઓફકોર્સ યુએસ એન્ડ ચાઇના ટ્રેડ ડીલની ડિટેલ્સ બહાર નથી, ડિટેલ્સ તો આપણી પણ બહાર નથી આવી, પણ જે ઇનિશિયલ સ્ટેટમેન્ટ્સ આવ્યા છે માર્કેટમાં એક ઓપ્ટિમિઝમ ક્રિએટ થઈ ગયું. સો ઓવરઓલ માર્કેટમાં આપણે બહુ સારું કરેક્શન જોયું, પ્રાઇસીસ પણ બહુ હાઈ હતા, ટેકનિકલી પ્રોફિટ બુકિંગ પણ આપણે આવ્યું છે. મને લાગે છે આ પ્રોફિટ બુકિંગનો માહોલ થોડો કન્ટિન્યુ રહી શકે છે. ઇનફેક્ટ આજે અર્લી મોર્નિંગમાં તો કોમેક્સ સિલ્વર $65 સુધી જઈ આવી, ત્યાંથી બાઉન્સ આવ્યો હતો અને જ્યારે આપણા માર્કેટ સ્ટાર્ટ થયા ત્યાં સુધીમાં તો ફરીથી $71 ની આસપાસ આવી ગયું હતું માર્કેટ. મને લાગે છે 65 અને $60 બહુ સારો સપોર્ટ છે. અહીંયા 2 થી 3 મહિનાનો જો વ્યૂ લઈએ તો કોઈ બી ઉછાળે વેચવાનું ધ્યાન અહીંયા બેસે છે અને એ રીતે જો હું ગોલ્ડની વાત કરું તો એકવાર 4800 4700 ના પણ અહીંયા એકવાર લેવલ જોઈ શકાય. ગોલ્ડ ટુ સિલ્વર રેશિયો અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હજી પણ સિલ્વરમાં લોંગ કરવાનું ફેવરમાં છે. પ્રાઇસીસ તમે જેમ કીધું કે 4.10 4.20 ના જોયા હતા, ત્યાંથી વન વે કરેક્શન આવીને અત્યારે 2.30 2.35 ના ભાવ છે માર્ચ કોન્ટ્રાક્ટ. સો ડેફિનેટલી કરેક્શન આવ્યું છે માર્કેટમાં, બહુ જ વોલેટાઇલ માર્કેટ છે, માર્જિન મની પણ વધારી દીધું છે, આપણે આગળ વાત કરીશું એની. સો મને લાગે છે સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી હવે સ્ટાર્ટ કરવું જોઈએ ગોલ્ડ નહીં. આઈ સ્ટીલ ફીલ કે સિલ્વરમાં લોંગ કરવું બહુ એડવાઇઝેબલ છે. એટલે આપની સલાહ બની રહી છે કે ગોલ્ડમાં અહીંયા આગળથી સેલોન પ્રાઇસ અને સિલ્વરમાં હજી બાઇંગ કરી શકાય છે, બરાબર જીગરજી? જી બિલકુલ, જી બિલકુલ. ઓકે, તો આ અહીંયા આગળથી ગોલ્ડ અને સિલ્વર માટે અહીંયા આગળથી આગળ તમારો આઉટલુક કેવો હોવો જોઈએ? તો સિલ્વર માટે હજી પણ તમે બાય કરીને ચાલી શકો છો જીગરજીનો